એક વખત એક બાળક કાશીથી ભણીને આવે. તે બહુ મોટો વિદ્વાન બની પોતાના પિતાજી પાસે પહોંચ્યો અને ગર્વથી બોલ્યો, પિતાજી, હું બધું ભણીને આવ્યો છું. તમે જ્યાંથી ઈચ્છો ત્યાંથી મને પૂછો. પિતાએ શાંત સ્વરમાં પૂછ્યું, બતાવો, પાપના બાપનું નામ શું છે? આ પ્રશ્ન સાંભળતા જ બાળક મૌન થઈ ગયો. તે જવાબ આપી શક્યો નહીં. તેણે કહ્યું, આ તો ગુરુજીએ નથી જણાવ્યું. પિતાએ કહ્યું, તો જા, પહેલા શોધીને આવ કે પાપનો બાપ કોણ છે. બાળક શોધમાં નીકળી પડ્યો. 2-3 દિવસ વીતી ગયા, પરંતુ ક્યાંયથી તેને એ જવાબ મળ્યો નહીં કે પાપનો બાપ કોણ છે. ભૂખ તરસથી વ્યાકુળ થઈને તે એક ઘરના બહાર પહોંચ્યો. ત્યાં ગૌમાતા ઊભી હતી અને તુલસીનો છોડ લાગેલો હતો. બાળકે વિચાર્યું, આ તો કોઈ વૈષ્ણવનું ઘર હશે. 3 દિવસથી તેણે કંઈ ખાધું પીધું ન હતું, એટલે વિચાર્યું કે અહીં કંઈક ગ્રહણ કરી લઉં. તે ઘરમાં પ્રવેશ કરી ગયો, પરંતુ એ કોઈ વૈષ્ણવનું ઘર ન હતું. એ તો એક નગર વેશ્યાનું ઘર હતું. જ્યારે વેશ્યાએ બ્રાહ્મણ બાળકને જોયો, માથા પર ત્રિપુંડ, શિખા ધારણ કરેલી, ધોતી પહેરેલી, હાથમાં વેદ ધરાવતો, તેણે તરત જ પાણીનું પાત્ર લાવીને કહ્યું, મહારાજ, જળપાન કરો. બ્રાહ્મણ બાળકે તરત જ પાણી પી લીધું. પાણી પીધા પછી તેણે કહ્યું, આગળ તો મને કોઈ વૈષ્ણવનું લાગે છે. ગોબરથી ચોકા લગાવેલા છે, બહાર ગાય ઊભી છે, તુલસીનો છોડ છે. તમે નિશ્ચિત જ કોઈ વૈષ્ણવ હશો. વેશ્યાએ કહ્યું, હું વૈષ્ણવ છું કે નહીં એ તો મને ખબર નથી, પરંતુ હું એક નગર વેશ્યા છું. જેમ જ તેણે આ કહ્યું, બ્રાહ્મણ બાળક તરત જ બહાર ગયો અને ઉલટી કરવા લાગ્યો. પેટ પર હાથ રાખીને વમન કરવા લાગ્યો. વેશ્યાએ પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? બ્રાહ્મણે કહ્યું, હું પાપના બાપને શોધવા નીકળ્યો હતો. તે તો મળ્યો નહીં, પરંતુ તમારા ઘરે આવીને પાણી પી લીધું. મેં તો વધુ પાપ કરી લીધું. અરે, તમારા ઘરનું પાણી પીવાય? તમારા હાથનું અન્ન ખવાય? જ્યારે વેશ્યાએ સાંભળ્યું કે આ બાળક પાપના બાપને શોધવા નીકળ્યો છે, ત્યારે તેણે તરત જ મનમાં વિચાર્યું, હું એને વધુ દૂર નહીં જવા દઉં, અહીં જ પાપના બાપ સાથે મળાવ. તે બોલી, ભગવંત, તમે પાણી તો પી લીધું છે, એટલે તમારાથી પાપ તો થઈ ગયું છે. હવે તમને નદીના કિનારે જવું પડશે, સ્નાન કરવું પડશે, જનેઉ બદલવું પડશે, પંચગવ્ય પીવું પડશે. ત્યાર પછી જ તમે શુદ્ધ થશો. બ્રાહ્મણ બોલ્યો, બીજું શું? હવે આ બધું તો કરવું જ પડશે, ત્યારે જ હું શુદ્ધ થઈશ. વેશ્યા બોલી, જ્યારે પાપ થઈ જ ગયું છે તો થોડું વધુ કરી લો. બ્રાહ્મણ ચોંકી ગયો અને બોલ્યો, અર્થ શું આનો?